કઈ છે જે કોઈ પણ જીવને ખબર પડે, સ્પર્શની. તમે કૂતરાને પણ પંપાળો તો એને ખબર પડશે, બિલ્લીને પંપાળો તો એને ખબર પડશે, બાળકને પંપાળો તો એને ખબર પડશે. નાના બાળક કેમ પુરુષો જોઈને આમ બહુ મોટી મોટી મૂછો હોય અથવા એને તેડે તો કેમ રોવા માંડે છે? કેમ કે એ સ્પર્શની ભાષા સમજે છે. તો ગમે એટલું નાનું બાળક હોય પણ જો એને તમે ઘણી રીતે સ્પર્શ કરશો તો એની જે સિક્સ સેન્સ હોય છે ભગવાને બધાને આપી છે. નાનું બાળક હોય કે મોટી સ્ત્રી હોય, એની સિક્સ સેન્સ એક્ટિવેટ થવા માટે ત્યાંની એની જે એડ્રિનલ ગ્લેન્ડ હોય એ એક્ટિવેટ થવા માટે. તો એને નથી ખબર પડતી કે મને આ શું થઈ ગયું છે. એડ્રિનલ ગ્લેન્ડ એક્ટિવેટ થાય ને એટલે શું થાય? યા તો આપણામાં શૌર્ય આવે છે, યા તો આપણે ડરી છીએ, આપણે સ્ટ્રેસમાં આવી છીએ. ત્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારે મોટા લોકોની પણ એડ્રિનલ ગ્લેન્ડ જે હોય છે એક્ટિવેટ થતી હોય છે. એટલે આપણે ત્યાંથી શું કરતા હોઈએ છીએ? ભાગી જતા હોઈએ છીએ, નોંધો ગેરાથી જતા હોઈએ છીએ. યા તો અમુક બહેનો હોય જે તમામ શૂરવીર હોય એ શું કરે? ઓલો ચેન ખેંચવાવાળો હોય કે ઓલો હોય શું કહેવાય એને છેડતી કરવાવાળો એને મારપીટાઈ કરી નાખતી. તો બાળક આ નથી કરી શકતું, એને ખબર પડતી નથી કે મારે શું કરવાનું છે. એડ્રિનલ ગ્લેન્ડ તો ફટાફટ એક્ટિવેટ થઈ ગઈ, હવે શું કરવાનું? એટલે એ ગભરાઈ જાય એટલે ઓલો જે પણ મોલેસ્ટેશન વાળો હોય એનું સોફ્ટ ટાર્ગેટ બાળક બની જાય. પછી શું કહેશે? મમ્મીને કહેતો નહીં ને તો હું તને મારી નાખીશ, મમ્મીને કહેતી નહીં ને તો તારા પપ્પાને મારી નાખીશ, તને મારી નાખીશ, તને આમાં પૂરી દઈશ. અને બાળક જ્યારે એ એડ્રિનલ ગ્લેન્ડના ઓલામાં હોય ને અફેક્ટમાં, ત્યારે આ વસ્તુ સાચી માની લે છે. સમજાય છે તમને? કેટલું બી નીડર બાળક હોય પણ જ્યારે આવું થાય ત્યારે ક્યારે પણ તમે જોજો એ અંકલે મને કીધું કે હું તારા મમ્મીને મારી નાખીશ, તારા હાથ પગ બાંધી નાખીશ, અને ઓલો સાચું માની જાય છે. એનું કારણ શું છે? એડ્રિનલ હાર્મોન્સની જે સિક્રેશન થતું હોય છે એ હોય છે. સમજ્યા? એટલે આ વસ્તુ થતી હોય છે. તો હવે શું કરવાનું છે? હવે તમે કહેશો કે જેમાં સખી ટીમ છે અથવા સ્કૂલમાં પણ અથવા સરકાર પણ આટલા બધા પ્રયત્નો કરે છે, બરાબર છે, પોસ્કો એક્ટના અવેરનેસ માટે થઈને બીજી બધી વસ્તુ માટે, છતાં પણ આ બધી વસ્તુ કેમ બનતી હોય છે? સ્કૂલમાં પણ બનતી જ હોય છે. જો આટલો બધો પ્રયત્ન થાય છે તો કેમ? એનું કારણ છે કે મા બાપ નથી કહેતા. દીદી આવીને કહેશે પણ જે વસ્તુ મમ્મી કહેશે એ સાચી માનશે કે દીદીની વાત સાચી માનશે? કોની વાત સાચી માનશે બાળક? માની વાત માનશે ને. તો માએ તેને કીધું, તમે ક્યારેય તમારા બાળકો જોડે આવી ચર્ચાઓ કરી છે? તમે કરી છે? શું કીધું છે? ચલો વેરી ગુડ, બોલો બોલો, કઈ વાંધો નથી, એમાં શું છે? બોલવાનું જ છે. એટલે તમે ઘરે અઠવાડિયામાં 1-2 વાર એવી રીતના વાતો કરો છો ને? રાઉન્ડ ધ ટેબલ આપણે જમવામાં કે ત્યારે પણ નાનો બાળક 5-10 વર્ષનું હોય તો આપણે રમવા ગઈએ તેને પૂછી ક્યાં રમતો હતો, કોની સાથે હતો, એવી રીતે પૂછી. એટલે તમે સમજ આપો છો ને આવી રીતના કે કોઈ તને ડરાવતું તો નથી? ના, એવું નથી કે એવું કહેવાનું આપણે કે કોઈ તને ડરાવતું તો નથી, કોઈ તને સિક્રેટ કોઈ વાત તો નથી કે તું કોઈ તમારું સિક્રેટ તો નથી, આ તારે મમ્મીને કહેવાનું છે.